વાઈફનો ફાઇનાન્શિયલી એટલો બધો સપોર્ટ હોય આ તો મારા ઉપર કે મારી વાઈફે એના ઘરેણા છે ને ગોલ્ડ લોનમાં મૂકીને મને 6 મહિના સુધી ઘરે બેસાડીને તૈયારી કરાવી. એટલું બર્ડન એને સહન કર્યું હતું. મને ખબર જ હતી કે ઈ દાગીનાય પાછા આવી જાહે અને એની મહેનત છે ને એના પ્રમાણે એને જોબ પણ મળી જશે. પછી કોરોના પહેલા સુધી હું જોબ કરતો. 2022માં જે EE 355 આવી એમાં મેં એક્ઝામમાં ટ્રાય કરી પણ બહુ જાજા એમાં તો માર્ક કવર ન કરી શક્યો. પછી મને એમ થયું કે મારે તૈયારી કરવી જોઈએ. પછી મેં RMB 209 EE વાળી એક્ઝામ મેં સ્ટડી પર્પઝથી ટ્રાય કરી. તેમાં હું 3 થી 4 માર્કથી કટ ઓફ ચડી ગયો. લગ્ન પછી તૈયારી કરવામાં એવું થતું કે પરિવાર, ફાઇનાન્શિયલ અને તૈયારી બધું મેનેજ કરવું થોડુંક કઠણ હાર્ડ છે પણ ઇમ્પોસિબલ નથી. સ્ટડીમાં જે હેલ્પફુલ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ને તો મારી વાઈફનો છે. કારણ કે મને ફાઇનાન્શિયલી અને મેન્ટલી બંને રીતથી એને ફૂલી સપોર્ટ કર્યો. કે જ્યારે હું જોબ પરથી આવી હું રીડિંગ કરવા બેસતો તો ત્યારે મને પાણીનો ગ્લાસ એટલીસ્ટ ત્યાં સુધી પહોંચી જાય.